અનહેલ્ધી ડાયટ અને મસાલેદાર ખોરાકના સેવનથી મોટા ભાગના લોકો કબજિયાતનો શિકાર બની રહ્યા છે. ત્યારે આ પાનનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે અને સાથે સાથે કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. તમાલપત્ર, જેને કેટલાક ઘરોમાં તેજપત્તાના નામે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ ભારતમાં રસોઈના મસાલા તરીકે કરવામાં આવે છે. ત્યારે ભારતીય મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તમાલપત્ર સ્વાદની સાથે સેહત માટે પણ ફાયદાકારક છે. ભારતીય રસોડામાં તમાલપત્રનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. ત્યારે આયુર્વેદના અનુસાર એલર્જી, તણાવથી રાહત મેળવવા માટે તમાલપત્રની ચા પીવાથી રાહત મળે છે, તેમજ પાચન તંત્ર પણ સારું રહે છે. તમાલપત્રમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો રહેલા છે. ત્યારે તમાલપત્રનું સેવન કરવાથી ઘા ઝડપથી રૂજાય છે અને તમાલપત્રમાં વિટામિન A, B6 અને વિટામિન C હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તમાલપત્રના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે, જે શરીરના સોજાને ઘટાડે છે, તેમજ તમાલપત્રની સુગંધ સાઇનસની સમસ્યામાં રાહત આપે છે. ત્યારે તમાલપત્રનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસના દર્દીઓને તેમના આહારમાં તમાલપત્રનો સમાવેશ કરવો જોઈએ. તમાલપત્રના ગુણ હાઈ બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, બેક્ટેરિયલ અને ફંગલ ચેપ અને ગેસ અલ્સરને મટાડવામાં મદદ કરે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.